ચાલુ વરસાદમાં ગામમાં નીકળ્યા આટો મારવાના હતી. વરસાદ ચાલુ જ છે. તો આપણું ગામ છે આ મિત્રો. તો ફાઇનલી મિત્રો અત્યારે ઠંડુ વાતાવરણ છે, તો આપણે ભજીયા બનાવી નાખ્યા. હાલો, જય માતાજી મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આપણા નવા બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો, કાલ રાતનો વરસાદ ચાલુ થયો, આખો દી વરસ્યો અને આજ પણ આખી રાત વરસાદ ચાલુ જ હતો. અને જે ચોમાસું બેઠી ગયું હોય ને, ચોમાસાથી વધારે વરસાદ વધ્યો આજે. અને આજનો તમે આ બધું માહોલ જોવો કઈ રીતનો થઈ ગયો. આ ચોમાસાથી વધારે પણ પાણી થઈ ગયું બધું. જો આવી રીતનું વાતાવરણ થઈ ગયું. તો મિત્રો, ચોમાસામાં નો વરસે ને એવો વરસાદ આવ્યો. ને આજ આખી રાત તો જોરદાર વરસાદ વરસ્યો, બરોબર. અને ચોમાસું વહી ગયું, પણ આ માવઠું એટલું જોરદાર છે. તો ફાઇનલી મિત્રો, અત્યારે ભાગવામાં થઈ ગયા છે બપોરના 12 વાગી ગયા. અને હું જો ચાલુ વરસાદમાં ગામમાં નીકળ્યો આટો મારવાના હતી. વરસાદ ચાલુ જ છે. તો આપણું ગામ છે આ મિત્રો. તો જ મિત્રો, વરસાદનું કામકાજ એક ધારું ચાલુ જ છે. અને જો કે છત્રીમાં પલળી જાય એટલા માટે થઈને આપણે રેનકોટ પહેરીને નીકળી ગયા ગામમાં. દુકાને જઈએ હવે. તો પોપટી લેવું થોડું. તો મિત્રો, ઓલી એક દુકાન છે એ બંધ છે. તો આપણે બીજી દુકાને જવું પડશે, કારણ કે એક દુકાન અહીંયા આવેલી છે અને અમારે બાયપાસ આવી ગયું હાવ બારોબાર. તો અહીંથી હાલવાનું લગભગ મારા ઘરથી લઈને આપણે બાયપાસ સુધી આવવા માટે એક કિલોમીટર જેટલું અંતર થઈ જાય. તો ત્યાંથી અહીંયા સુધી છે હાલીને આવવું પડે. અને જો વરસાદનો માહોલ તો જો તમે, ફરીથી ચોમાસું બેસી ગયું હોય ને એવું વાતાવરણ છે. આ રોડમાંથી પાણી, એટલે તો હું રેનકોટ પહેરીને નીકળી ગયો. તો જોઈએ હવે, મેડિકલ ખુલ્લું હોય તો મેડિકલેથી આપણે, પણ લગભગ મેડિકલ બંધ છે. ટ્રક જાય છે બારોબાર રોડે. આ બધી દુકાનો બંધ છે. અહીં એક દુકાન ખાલી ખુલ્લી છે અને અહીંયા એક દુકાન છે, આ બંધ છે. તો આપણે બીજી દુકાને આગળ જઈએ હજી. તો ફાઇનલી મિત્રો, આપણે રોડે આવી ગયા. ડાયરેક્ટ જુઓ તમે, કોઈ નથી દેખાતું રોડે. ને વરસાદ છે એટલા માટે થઈને બે દુકાન બંધ હતી. હવે અહીંયા એક બહુ આખી દુકાન છે, ત્યાં જઈ હોપારી લઈને જ જવું છે આજ. ઓલી પહેલાં ગયા હતા એ કેળો અલગ હતો, આ પણ કેળો અલગ છે. અત્યારે વરસાદ થોડોક ધીમો થઈ ગયો ને આપણે જો લઈ આવ્યા હોપારી ને હવે જઈ ઘેરે. આની હાટું આખા ગામમાં ધક્કો થયો. દુકાન અત્યારે બપોરી વેળા બધી બંધ હોય, તો આમ હાલવામાં ધ્યાન રાખવું પડે ને કે સ્લીપ થઈ જાય પગ. તો અત્યારે મિત્રો હું હજી ઘેરે નથી પહોંચ્યો. હવે જાઓ હમણાં ઘેરે. ઉપર લઈને તો હજી જમવાનું બાકી છે મારે, પછી જમી લઈ. આપણી ચૂનવાણી વાવ પણ છે અહીંયા. જો તો હાલો મિત્રો, વિડીયોમાં રહેજો. મિત્રો, હું ઘેરે પહોંચી ગયો હવે. અત્યારે આ કૂતરી એક બહાર છે. હાલે 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 હાલ હાલે 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 હાલે. એને રોટલો દઈ દઈએ ને, અત્યારે ન મળે ચોમાસામાં. તો મિત્રો, આજે લગભગ ત્રીજો ચોથો દિવસ છે બરાબર વરસાદને. તો આજનું વાતાવરણ થોડુંક અત્યારમાંથી સારું હોય એવું લાગે.
કારણ કે આજે રાતે 10 વાગ્યા સુધી હતો વરસાદ, પછીનો નથી. અને અત્યારે વરસાદ છે જ નહીં, અને વાતાવરણ થોડુંક સારું છે, એટલે મને એમ છે હવે લગભગ વરસાદ નહીં આવે. તો આજે હવામાન છે થોડુંક, કારણ કે વાદળા બદળા નથી, અને વરસાદ જો પવન ઉડી ગયો અને તડકો પણ થોડો થોડો નીકળી ગયો અત્યારે. તો સારું ભાઈ વરસાદ ન આવે ને તો, કારણ કે આમાં બહુ બધી નુકસાની થાય બધાને, એમ ખેડૂને ને બધાને કાંઈ વસ્તુ હાથમાં ન આવે. કારણ કે અત્યારે બધું દિવાળી ઉપર જે પાક હોય ઘણું ખરું નુકસાની જેવું વાતાવરણ થઈ જાય, એટલે વરસાદની જરૂર છે જ નહીં અત્યારે, કારણ કે આ માવઠું કહેવાય. તો આવું કાંઈક છે મિત્રો. તો ફાઇનલી મિત્રો અત્યારે ઠંડુ વાતાવરણ છે, તો આપણે ભજીયા બનાવી નાખ્યા. જો અહીંયા ભજીયા છે, જ્યાં ને આપણે બે ગયા જમવા, રોટલા શાક પણ છે, ને આ ભજીયા છે. તો જો મિત્રો ચટણી પણ બની ગઈ છે, ગરમા ગરમ છે, અને ભજીયા ગરમ છે હજી, શાક છે, અને આ રોટલા. હાલો મિત્રો જમી લઈએ, અને આવો બ્લોગ હવે અહીંયા જ આપણે એન્ડ કરીએ. તો મળશું બીજા બ્લોગમાં. આવજો.